નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 2 વિષય હિન્દીની સ્વાધ્યાય પોથીમાં આપણે આની અગાઉના વિડીયોમાં પાઠ 18 ગિનતી 41 થી 50 સુધી આપણે શીખી ગયા। હવે આપણે હિન્દી સ્વાધ્યાય પોથીમાં પાના નંબર 29 પાઠ 19 પાઠ ધોરણ 2 વિષય હિન્દી પાઠ 19 ચિત્ર પહેચાનો। ચિત્ર પહેચાનો આપણે શીખીશું। હવે ગુજરાતી નામ સામે તેના હિન્દી નામ ચિત્રમાંથી શોધીને લખો। ગુજરાતી નામ સામે તેના હિન્દી નામ ચિત્રમાંથી શોધીને લખો। તમને તમારી સ્વાધ્યાય પોથીમાં અહીંયા ચિત્ર આપેલું છે, જેમાં પહેલું ચિત્ર છે અંગૂર, દ્રાક્ષ એનું ચિત્ર આપ્યું છે। ત્યાર પછીના ખાનામાં તરબૂચનું ચિત્ર આપેલું છે, એની નીચે છે આમ, આમનું ચિત્ર એટલે કે કેરીનું ચિત્ર આપ્યું છે। ત્યાર પછી નીચે છે સેબ, સેબ એટલે સફરજન, અને છેલ્લું છે પપીતા એટલે કે પપૈયું। તમારી સ્વાધ્યાય પોથીમાં તમને અહીંયા ફળોના નામ હિન્દીમાં આપેલા છે, એની બાજુમાં તમને ગુજરાતીમાં નામ લખીને આપેલા છે। તો આપણે ચિત્ર પરથી ગુજરાતી નામના હિન્દી નામ લખીશું। તો ફળોના નામ, પહેલું નામ છે દ્રાક્ષ, દ્રાક્ષ ગુજરાતીમાં અહીંયા લખ્યું છે દ્રાક્ષ। દ્રાક્ષને હિન્દીમાં તમે ચિત્રમાં જોશો તો દ્રાક્ષને હિન્દીમાં નીચે લખ્યું છે અંગૂર, તો આપણે હિન્દીમાં લખીશું અંગૂર। દ્રાક્ષ તો અંગૂર। એના પછી નીચે લખેલું છે સફરજન, સફરજન। સામે તમને જે જગ્યા આપી છે તેમાં તમારે હિન્દીમાં સેબ લખવાનું છે। અહીંયા નીચે ચિત્ર આપ્યું છે, સફરજનનું ચિત્ર આપ્યું છે, અને એમાં ઉપર લખ્યું છે સેબ, તો તમારે એ પ્રમાણે સેબ લખવાનું રહેશે। પહેલું ચિત્ર છે દ્રાક્ષ, ગુજરાતીમાં દ્રાક્ષ તો હિન્દીમાં લખીશું અંગૂર। નીચે આપ્યું છે સફરજન, એને આપણે હિન્દીમાં લખીશું સેબ। એના પછી આવે છે તરબૂચ, અહીંયા તમને તરબૂચનું ચિત્ર આપ્યું છે, તો તમારે હિન્દીમાં લખવાનું રહેશે તરબૂચ। પહેલા દ્રાક્ષ તો અંગૂર, સફરજન તો સેબ, તરબૂચ તો તરબૂચ। પછીનું ચિત્ર છે કેરી, કેરી ગુજરાતીમાં કેરી તો હિન્દીમાં લખાશે આમ। અહીંયા તમને કેરીનું ચિત્ર આપ્યું છે અને તેમાં લખ્યું છે આમ, આમ। અને કેરી પછી છેલ્લે આવે છે પપૈયું, પપૈયું। પપૈયાને તમારા ચિત્રમાં અહીંયા લખ્યું છે, પપૈયાની બાજુમાં હિન્દીમાં લખેલું છે પપીતા, પપૈયું એટલે પપીતા, પપૈયું એટલે પપીતા। તમારી સ્વાધ્યાય પોથીમાં જુઓ, ઉપર સૂચના લખી છે ગુજરાતી નામ સામે
તેના હિન્દી નામ ચિત્રમાંથી શોધીને લખો. તમને અહીંયા ચિત્ર આપ્યા છે અને એમાં અંગૂર, તરબૂચ, આમ, સેબ અને પપીતા લખેલું છે અને સામે ફળોના નામ એમાં તમારે ગુજરાતીમાં લખેલું છે દ્રાક્ષ, સફરજન, તરબૂચ, કેરી અને પપૈયું. એ સામે ખાલી જગ્યામાં તમારે હિન્દીમાં લખવાનું છે. તો દ્રાક્ષ માટે અંગૂર, હિન્દીમાં તમારે અંગૂર લખવાનું છે. સફરજન તો સેબ, તરબૂચ તો તરબૂચ, કેરી તો આમ, પપૈયું તો પપીતા. આ પ્રમાણે તમારે ફળોના નામ ગુજરાતીમાં અને હિન્દીમાં આ પ્રમાણે લખવાના રહેશે. ત્યાર પછી શાકભાજીના નામ. શાકભાજીના નામો. તમારા ચિત્રમાં પહેલાં કરેલા, ફૂલગોબી, મૂલી, લૌકી અને બેંગન ચિત્ર આપેલા છે. આપણે જેમ ઉપર ફળના નામ હિન્દીમાં અને ગુજરાતીમાં લખ્યા એ જ પ્રમાણે તમારે શાકભાજીના નામ આ પ્રમાણે લખવાના છે. તો શાકભાજીમાં પહેલાં ફુલેવર, પછી છે દૂધી, ફુલેવર પછી દૂધી, કારેલા, મૂળા અને રીંગણ. આ પ્રમાણે ગુજરાતીમાં અહીંયા શાકભાજીના નામ લખેલા છે. પહેલું છે ફુલેવર, દૂધી, કારેલા, મૂળા અને રીંગણ, જેને આપણે હિન્દીમાં લખવાના છે. ફુલેવર તો આવશે ફૂલગોબી, ફૂલગોબી, ફુલેવરનું થશે ફૂલગોબી. દૂધી તો દૂધીનું થશે લૌકી, દૂધી એટલે લૌકી. ત્યાર પછી છે કારેલા, કારેલાનું થશે કરેલા, કરેલા, કારેલા એટલે કરેલા. પછી છે મૂળા એટલે મૂલી, મૂલી. અને પછી છે રીંગણ, રીંગણ એટલે થશે બેંગન, બેંગન. શાકભાજીના નામ ફુલેવર તો ફૂલગોબી, દૂધી તો લૌકી, કારેલા તો કરેલા, મૂળા તો મૂલી અને રીંગણ તો બેંગન. આ પ્રમાણે ઉપર ફળના નામ અને વચ્ચે શાકભાજીના નામ તમારે જોઈ જોઈને લખવાના રહેશે. ત્યાર પછી આવશે પ્રાણીઓના નામ. પ્રાણીઓના નામ. પ્રાણીઓના નામ. પ્રાણીઓના નામમાં પહેલાં જો તમે ચિત્રમાં જુઓ તો પહેલું છે કછુઆ, હાથી, ગૈયા, ગીલહરી અને હિરણ. આપણે પ્રાણીઓના નામ ગુજરાતીમાં આપેલા છે. પહેલું નામ છે કાચબો. તો કાચબાને આપણે હિન્દીમાં લખીશું કછુઆ, કાચબો તો કછુઆ. પછી છે ખિસકોલી, ખિસકોલી, એને આપણે કહીશું ગીલહરી, ગીલહરી. કાચબો તો કછુઆ, ખિસકોલી તો ગીલહરી. પછી છે હરણ,
હરણ તો તેનું થશે હિરણ. હિરણ. કાચબો તો કછુઆ, ખિસકોલી તો ગિલહરી, હરણ તો હિરણ. પછી આવશે ગાય. ગાયનું થશે ગૈયા. ગૈયા. ગાય તો ગૈયા. અને હાથી. હાથીનું થશે હાથી. કાચબો તો કછુઆ, ખિસકોલી તો ગિલહરી, હરણ તો હિરણ, ગાય તો ગૈયા, હાથી તો હાથી. આ પ્રમાણે તમારે ફળના નામ, શાકભાજીના નામ અને પ્રાણીઓના નામ લખવાના રહેશે. હવે આપણે સ્વાધ્યાય પોથીમાં પાઠ 20 જોડાક્ષરો. જોડાક્ષરો. હિન્દી સ્વાધ્યાય પોથીમાં પાઠ 20 જોડાક્ષરો. જોડાક્ષરો જેમાં તમને સમજો, વાંચો અને લખો ની સૂચના આપેલી છે. અહીંયા ક વત્તા ક બરાબર ક બરાબર મક્કા. એમાંથી એક શબ્દ બનાવ્યો છે મક્કા. ક વત્તા ક બરાબર ક અને ત્યાર પછી તમને આપેલું છે મક્કા. આ પ્રમાણે તમારી હિન્દી સ્વાધ્યાય પોથીમાં લખેલું છે અને તમને બાજુમાં જગ્યા આપેલી છે. તો તમારે એ પ્રમાણે મક્કાની બાજુમાં મક્કા, મક્કાની બાજુમાં મક્કા લખવાનું રહેશે. તો મક્કા તો મક્કા. પછી ક વત્તા ખ બરાબર ખ શીખ. શબ્દ આવશે શીખ. શીખ. અડધો ક શીખ. જે તમારે જોઈને સામે લખવાનો રહેશે શીખ. પહેલો શબ્દ છે મક્કા તો મક્કા. પછી છે શીખ તો શીખ. એના પછી આવે છે સખત. સખત. સખતનું તમારે લખવાનું થશે સખત. ગ વત્તા ગ બરાબર ગ ડુગ્ગી. ડુગ્ગી તો ડુગ્ગી. ડુગ્ગી તો ડુગ્ગી. ચ વત્તા ચ બરાબર ચ એટલે કે બચ્ચા. બચ્ચા તો સામે લખવાનું રહેશે બચ્ચા. તમને અગાઉના વિડીયોમાં શીખવાડી દીધું છે. આપણે ઓનલાઈન લેક્ચરમાં તમને આ પાઠ 20 જોડાક્ષરોનું શીખવાડેલું છે. હવે ચિઠ્ઠી. ચિઠ્ઠી તો સામે લખવાનું રહેશે ચિઠ્ઠી. પહેલો શબ્દ છે મક્કા તો એની બાજુમાં મક્કા લખવાનું રહેશે. શીખ તો શીખ. સખત સખત. ડુગ્ગી તો ડુગ્ગી. બચ્ચા તો બચ્ચા. ચિઠ્ઠી તો ચિઠ્ઠી. તમને આ બાજુ જેટલા વાક્યો આપ્યા છે લખવાના એ તમારે જોઈને સામે લખવાના રહેશે. ચિઠ્ઠી પછી આવે છે પંડિત. પંડિત તો
પંડિત. પંડિત તો પંડિત. પત્તા. પત્તા તો પત્તા. પછી આવે છે અન્ન તો અન્ન. પપ્પા. પપ્પા તો પપ્પા. પછી આવશે મમ્મી તો મમ્મી. પછી છે દિલ્હી. દિલ્હી તો આવશે દિલ્હી. આશ્રમ તો આવશે આશ્રમ. પછી અહીંયા આવે છે બીજા બે વાક્યો કર્મ. કર્મ તો લખવાનું કર્મ. અને આવે છે પ્રેમ. પ્રેમ તો લખવાનું પ્રેમ. આપણે હિન્દીમાં પાના નંબર 30 પર તમને અહીંયા જે વાક્યો આપ્યા છે મક્કા, શીખ, સખત, ડુગ્ગી, બચ્ચા, ચિઠ્ઠી, પંડિત, પત્તા, અન્ન, પપ્પા, મમ્મી, દિલ્હી, આશ્રમ, કર્મ અને પ્રેમ. આ વાક્યો તમારે જોઈને લખવાના છે. તો આપણે આ મક્કાવાળી લાઈન આખી લખી દીધી છે. હવે આપણે આના પછી એની બાજુની લાઈન, એની બાજુમાં આપેલું છે હક્કા, મક્ખી, એ લાઈન આપણે લખીશું. તમારે જોઈને જ આ પ્રમાણે લખવાનું છે. તો એ મક્કા, શીખ એ લાઈન પછી આવે છે હવે હક્કા. હવેની લાઈન આવશે હક્કા. તો આપણે લખીશું હક્કા. સામે આવશે હક્કા. જોઈને લખવાનું છે. હક્કા પછી આવશે મક્ખી. મકખી. મક્ખી તો મક્ખી. હક્કા પછી મક્ખી. પછી તખ્ત. 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 હક્કા, મક્કી અને તખ્ત. પછી છે ચુગ્ગા. ચુગ્ગા. ચુગ્ગા તો ચુગ્ગા. સચ્ચા. સચ્ચા. સચ્ચા પછી છે લઠ્ઠા. 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 પછી આવશે દંડા. 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 પહેલો શબ્દ છે હક્કા, મક્ખી, તખ્ત, ચુગ્ગા, સચ્ચા, લઠ્ઠા અને દંડા. આના આ જ શબ્દો તમને બાજુમાં આપેલી ખાલી જગ્યાઓમાં જોઈને જ લખવાના છે. દંડા પછી આવશે ઉત્તર. ઉત્તર. પછી છે ગન્ના. ગન્ના. ચપ્પલ. ચપ્પલ.
ચપ્પલ તો ચપ્પલ. પછી આવશે અમ્મા. અમ્મા તો અમ્મા. બિલ્લી તો બિલ્લી. પછી છે શ્રવણ. શ્રવણ તો શ્રવણ. પછી છે ધર્મ. તો ધર્મ. અને છેલ્લો શબ્દ છે ગ્રહ. ગ્રહ તો આવું લખવાનું છે ગ્રહ. હક્કા, મક્ખી, તક, ચુગ્ગા, સચ્ચા, લઠ્ઠા, દંડા, ઉત્તર, ગન્ના, ચપ્પલ, અમ્મા, બિલ્લી, શ્રવણ, ધર્મ અને ગ્રહ. આ પ્રમાણે તમારે બંને લાઈનો જોઈને લખવાની રહેશે. પાના નંબર 30 પર આપેલી ખાલી જગ્યામાં તમારે જોઈને જ લખવાનું છે. એના પછી અન્ય શબ્દો. અન્ય શબ્દો અન્ય શબ્દો. તમને અહીંયા 3 ભાગમાં શબ્દો આપ્યા છે, એની બાજુમાં જગ્યા આપી છે, તો તમારે ઉપરની જેમ જોઈને એ જ શબ્દો લખવાના રહેશે. જેમ કે ચર્ચ, ચર્ચની બાજુમાં ચર્ચ. પછી લખવાનું શ્રમ. પછી નૂપ. આ બધા વાક્યો તમારે ખાલી જગ્યા જે આપી છે તેમાં જોઈને લખવાના રહેશે. પછી છે અશ્રુ, નર્મદા. નર્મદા. ચર્ચની બાજુમાં ચર્ચ લખવાનું છે. અહીંયા તમારી સ્વાધ્યાય પોથીમાં આ પ્રમાણે તમારે લખવાનું રહેશે. ચર્ચની બાજુમાં ચર્ચ, પછી શ્રમ, નૂપ, અશ્રુ અને નર્મદા. એ પ્રમાણે બીજી લાઈનમાં આવશે પર્વ. પર્વ. પછી ચિત્ર. ચિત્ર. તૃષા. પર્વ, ચિત્ર, તૃષા. પ્રજ્ઞા. પ્રજ્ઞા. અને છેલ્લે આવશે શ્રીખંડ. શ્રીખંડ. પર્વ, ચિત્ર, તૃષા, પ્રજ્ઞા અને શ્રીખંડ. આ તમારે બીજી લાઈનમાં લખવાના રહેશે. અને છેલ્લે આવશે, છેલ્લા ખાનામાં કર્જ. કર્જ. પછી છે મિત્ર. મિત્ર. મૃત. મૃત. સૂર્ય. સૂર્ય. આશ્રમ. આશ્રમ. આ પ્રમાણે તમારે દરેક જોડાક્ષરો આ પ્રમાણે જોઈને લખવાના છે. તમે આજે સ્વાધ્યાય પોથી પાઠ 19 ચિત્ર પહેચાનો તેમાં ફળના નામ ગુજરાતી અને હિન્દીમાં શીખ્યા. શાકભાજીના નામ ગુજરાતી અને હિન્દીમાં શીખ્યા. છેલ્લે આપણે પ્રાણીઓના નામ ગુજરાતી અને હિન્દીમાં જોયા. તમે તમારી સ્વાધ્યાય પોથીમાં આ રીતે લખ્યા છે. ત્યાર પછી સ્વાધ્યાય પોથીમાં પાના નંબર 30 જોડાક્ષરો, જેમાં તમને મક્કા, શીખવાળા શબ્દો, જોડાક્ષરોવાળા શબ્દો આપણે શીખ્યા.
જે તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં લખવાના રહેશે. અસ્તુ.